ચાલશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સા. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સા. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન. જય દેવ જીનેન્દ્ર મહાન. અહો હો રાજચંદ્ર ભગવાન. બોલો પ્રશ્ન. હા બોલો. આસ્વા પરિસવા એટલે શું? આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં કોપોદેવ આખું પદ લખ્યું છે હિન્દીમાં. કોપોદેવે 4 પદ હિન્દીમાં લખ્યા છે. यम नियम संयम आप कियो बिना नयन पावे नहीं बिना नयन की बात मारक साचा मिल गया અને આ હોત આ સવા પરિસવા इनमें क्या संदेह. પાના નંબર 796 ઉપર છે. હાથ નોંધ પહેલીની 14મી નોંધ નીચે होत आसवा परिसवा नहीं इनमें संदेह मात्र दृष्टि की भूल है भूल गए गत यही. મૂળ આ હોત આસવા પરિસવા કોપોદેવે હાથ નોંધ લખી છે ને એ પોતાની દશા શું છે એ ટાંકતા અને પોતાના અંતર અવલોકન શું છે એ ટાંકતા. કોપોદેવના દેહ વિલય પછી 3 ડાયરી મળી, અમુક દેશી ટાઈપની અને અમુક વિલાયતી ટાઈપની. એમાં આ વચનામૃતમાં કેમ વ્યવસ્થિત તિથિ વાર સંવંત બધું લખ્યું છે, સ્થળ. એમાં 46નું કંઈક લખ્યું હોય, પછી 53નું હોય, પછી પાછું 47નું આવે આડોળું. પોતાને માટે જ હતું એ અંગત. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે મારા અનુભવો, કે રાયચંદભાઈ કવિ કોઈ વેપારી આવે 50,000 60,000નો એ જમાનામાં સોદો થયો હોય, હું હજી એ સોદાના વિચારમાં હોઉં, એ તરત જ ડાયરી કાઢીને ક્યાંક ટપકાવતો હોય આત્મા વિશે વાત. એટલે એમાંથી એક આ નીકળ્યું છે હાથનોંધમાંથી. કોપોદેવના હસ્તાક્ષરમાં છે બધું. હોત આસવા પરિસવા ડાયરી એટલે કોપોદેવની આત્મકથા છે. શું છે આ? મૂળ આ આચરણ સૂત્ર 4થું અધ્યયન એનો બુજ્યો ઉદ્દેશકનો પહેલો શ્લોક છે આ, કે હોત આસવા પરિસવા નહીં. એટલે ભગવાને ગણધર્વાણી ઝીલે ભગવાન બોલે. એમાં લખ્યું છે કે આશ્રવા પરિશ્રવા અને પરિશ્રવા તે આશ્રવા. આચરણ સૂત્રમાં આમ લખેલું છે. એટલે છૂટવાની જગ્યાએ પણ અજ્ઞાની જીવ બંધાય છે અને જ્ઞાની બંધાવાની જગ્યાએ છૂટે છે. કોપોલદેવ બહારથી ગૃહવાસમાં હતા. કુટુંબ, પત્ની, છોકરા, મા બાપ, મુંબઈમાં ધંધો, 10-10 વર્ષ કારમાં ઉદય. અજ્ઞાની જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે અને જ્ઞાની બીજા જીવો બંધાય છે ત્યાંય છૂટે છે. એટલે હોત આશ્રવા પરિશ્રવા એટલે જે આશ્રવ એટલે કર્મની આવ છે ત્યાં એને પરિશ્રવા એટલે છોડે છે કર્મ. કોપોદેવ ઘણી જગ્યાએ વચનમાં લખ્યું જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અલ્પકાળમાં વેદવાને માટે અમને આવો ઉદય વર્તે છે. એટલે 60 વર્ષનું દેવું હોય એ 16 વર્ષમાં પતાવવું હોય. 1 કરોડનું દેવું હોય, 1 લાખ આપીએ તો 100 હપ્તા થાય ને, 50 લાખ આપે તો 2 જ હપ્તા થાય ખાલી. 2 હપ્તામાં પતાવી દીધું. હોત આશ્રવા પછી ઇનમે નહીં સંદેહ, એમાં સંદેહ છે જ નહીં. અમારા અનુભવની વાત છે કોપોલદેવ. અમે બંધાવાની જગ્યાએ છૂટીએ છીએ, થાય ભોગથી દૂર. વચનામૃત 415માં લખેલું છે કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનું પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ ભોગાવલી કર્મ સ્ત્રી સાથેનું. રેવાશંકર જે છે એની સાથે પૂર્વેનું ભાગીદારીનું ઋણ ચૂકવીએ છીએ. ધંધાનું ઋણ એટલે દેવું નથી કર્યું પૈસાનું અભાવે, કર્મના ઋણની વાત છે. અને કુટુંબ છે, રવજી બાપાને મની ઓર્ડર કરવો પડે છે, એ કુટુંબ આદિના પ્રકાર છે જે એનું પૂર્વેનું ઋણ ચૂકવે છે. બાકીના બધા પ્રકાર અમારા જીવન વ્યવહારના
આ ત્રણમાં આવી જાય છે. પછી આગળ લખે છે પાછું બહુ ભેદી વાત. આવો જે અમારો અંતરંગનો ભેદ એ જે જીવ નિકટભવી ન હોય એ કેવી રીતે જાણે? એટલે કુપોલ જે ઓળખે એ નિકટભવી હોય એની તો વાત જ નથી. એ તો અહીંયા જ પરમાત્મા છે. કુપોલ પોતે લખ્યું છે 415માં કે આવો અમારો અંતરંગનો ભેદ જે જીવ નિકટભવી ન હોય એ કેવી રીતે જાણે? એટલે સૌભાગભાઈ જાણે, પ્રભુશ્રીજી જાણે, જુઠાભાઈ જાણે, અંબાલાલભાઈ જાણે. અને પરમ સત્સંગના બળે અને ઉત્કૃષ્ટ દુર્ધર આ કાળમાં પુરુષાર્થને લીધે બ્રહ્મચારી જાણે, બીજું કોણ જાણે? જાણે તે માણે. રાજેશ્વર તણી વાણી જાણી તેણે માણી છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત એહી. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, દ્રષ્ટિની ભૂલ એટલે જોવે છે ને એ ખોટું જોવે છે, એટલે દેખત ભૂલી કહેવાય આને વ્યવહારમાં. અને અધ્યાત્મમાં એને ભ્રાંતિ કહેવાય, આ મિથ્યાત્વ. માત્ર દ્રષ્ટિ કી ભૂલે, વસ્તુ એની એ જ છે. સામે કોઈ માણસ ઊભો છે, એ માણસ જ છે. મને માણસ લાગે છે, તમને માણસ લાગે, તમને માણસ લાગે છે. પણ જેને નવા લગ્ન થયા જ ને એ બાઈને એનો પતિ લાગે છે. આ દેખત ભૂલી. છોકરો છે 2 વર્ષનો, મને છોકરો લાગે, તમને છોકરો લાગે છે. એની માને એ પુત્ર લાગે છે. આ દેખત ભૂલી. અને આ થયું એટલે સંસાર ઊભો થાય. પછી કુપોલદેવ 510માં લખ્યું છે કોઈ જીવ હજી પિતા પુત્ર થયા જ નથી. બીજા જીવ વિશે પિતાપણું ભાવીને માનીને, પોતાના વિશે કે હું આનો દીકરો છું, પુત્રપણું માનીને, હું આની પત્ની, હું આનો પતિ, જીવે ભૂંડું કર્યામાં મણા રાખી નથી. પોતાનું ભૂંડું કરે છે. આ દેખત ભૂલી, ભ્રાંતિ. બધાને ખબર છે. પછી એની આગળ જે ત્યારે ખબર પડે કે હું જેને જોઉં છું ને ભાઈ બેન માતા પિતા તરીકે, એ માણસ નહીં, એ પણ આત્મા જ છે. પણ એ તો પોતે આત્મા છે એમ થાય તો સામેવાળાને આત્મા જોવે ને. એટલે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દેવ આ વચનને હૃદય લખો. પછી એને હાથીએ આત્મા લાગે, સિંહે આત્મા લાગે, કીડી મકોડોએ આત્મા લાગે. પછી તો પાણી ઢોળે જ નહીં ને 3 બાલટી, અડધી બાલટીથી નવાતું હોય તો. પછી ફુવારો કરે આ મળમૂત્રની ખાંડને સાફ કરવા માટે. ગર્ભમાંથી શરૂ થાય મળમૂત્ર બનવાનું, છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા જ કરે. આ મળમૂત્રની ખાંડ છે. આ સંકેત દેખત ભૂલી ટળે. માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે, આ ભૂલ ગઈ, ભૂલ ગયે ગત એહી, આ ગતિ થશે. કઈ ગતિ થશે? આશ્રમમાં પરિશ્રમ થશે, સંવર થશે. ફરીવાર માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે, આ ભૂલ જાશે. ભૂલ ગયે ક્યાં હોયગા? ભૂલ ગયે ગત એહી, એ ગતિ હાંસલ કરશે જીવ. એ ગતિ કઈ ગતિએ? આશ્રમમાં સંવર થશે, હોત આસવા પરિશ્રમ. એટલે કુપોલદેવ વચનામૃત 21માં 20મે વર્ષે 6ઠ્ઠા બોલમાં લખ્યું છે વચનામૃતમાં, એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. જનક વિદેહી રાજ કરે છે, લેપાયા નથી. ભરત ચક્રવર્તી 6 ખંડના ધણી, નાનું એવું છાપરું નહીં, વનરૂમ કિચનનું, 6 ખંડના ધણી. 96,000 રાણીના ધણી. એકને સંભાળવામાં ફેફડે ફે થઈ ગઈ છે તો 96,000 કેમ ચાલે? એના બધા પુત્ર, બધાને એક હોય તો 96,000 છોકરા થાય ને. 14 ચોકડીનું રાજ. અને જે એની આણ ન માને એની સાથે લડાઈ કરે. ચક્રવર્તી 4 દિશામાં. એટલે ભગવાન ઋષભનાથ એના મુખ્ય ગણધર પુંડરીક ગણધર, જે ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ઇન્દ્રપતિ ગૌતમ પૂછે છે ભગવાનને, ભગવાન આ ભરત ચક્રવર્તી 6 ખંડનું રાજ કરે છે, 96,000 રાણીના ધણી, એના ભાવ કેવા રહેતા હશે? ઋષભનાથ ભગવાનનો શું જવાબ આપ્યો ખબર છે? કોત આસવા પરિસવા વાળો જવાબ આપ્યો. એ પુંડરીક, જેવા ભાવ તારા મારા પાસે છે અહીંયા ચરણ પાસે, એવા ભાવ એના રાજ દરબારે છે. એને મનમાં શું હતું? 96,000 રાણીઓ સૌ પાપની ખાણીઓ. આ ભાવ હતા એના. રડે છે. ઋષભનાથ ભગવાન નિર્વાણ પધારે ને એ દર્શન કરવા જાય છે. કે 98 ભાઈ તો ગયા, બાહુબલી પેલા લડવા આવ્યા, પછી એ સમજી ગયા, એટલે એ સર્વસંગ પરિત્યાગ કરીને ઊભા છે. એકલા રહ્યા પોતે, હું તો રહી ગયો. કે સૌથી મોટો ખોટો નીકળ્યો. કે ખબર પડી હવે
રડે છે. આસવા પરિસવાએ છે રાજા 6 ખંડના. આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન. જાગો રે જીવો મોહ કરો. આપણને ક્યારે એવું થયું પ્રાર્થના કરી ત્યારે કે મને આ 5 ઇન્દ્રિયના વિષય ક્યારે જીતી જાઉં? નિર્વાણ કલ્યાણકના ફંક્શનમાં આપણે આવ્યા હોઈએ, ઉત્સવમાં, કાર્તિકી પૂર્ણિમામાં આવ્યા હોય, ચૈત્રવદ પાંચમમાં આવ્યા હોય, એ જ કપડાં, એ જ ઘરેણાં, એ જ મેન્યુ હોય ખાવાનું. આ ભાવ કેવી રીતે આવે? તો ચોવેરો ઉપવાસ કરે, ઉઘાડે પગે પાલીતાણા ચડે અને પાછો આવતા દહીં ન ખાય તો જાત્રા થોડી સફળ થાય. રખડે છે આ 14 રાજલોકમાં જ બધી અનંતકાળથી. ડુંગરના ટોચે ભગવાન બેઠા છે, સરોવરમાં નદીમાં છે, મંદિરના પથરામાં છે ભગવાન. ભગવાન તો પોતે જ છે. આ ન સમજાય તો રખડવાનું જ થયું ને. કેટલા ચપ્પલ તોડ્યા કે સરોવરે નાયો, કબીર કહે છે, નદીએ નાયો, મંદિરે દીવા કર્યા. વહ સાધન બાર અનંત કિયો, તદ પી કછુ હાથ હજુ ન પહેર્યો. 166માં પત્રમાં કાલે આવશે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા લીધી, શાસ્ત્ર વાંચ્યા, વિદ્યા અભ્યયન કર્યું, એ તો ઠીક. પછી એને એ ઓછું હતું એમ આશ્ચર્યપણું. એટલે એની નીચે કેટલા હશે ઉપાધ્યાય અને સાધુ? તો હાથમાં કંઈ આવ્યું જ નહીં. શંકરાચાર્ય આ જ વાત કરે છે. જટિલો મુંડી લુચ્છિત કેશ, લાંબી જટા રાખી, ઋષિકેશમાં બેસી જાય, હિમાલયની ગોદમાં બેસી જાય, તળેટીમાં બેસી જાય, કાં તો લોજ કરે, ખેંચી નાખે, લુચ્છિત કેશ, વાળ ખેંચી નાખે, ઉઘાડે પગે ફરે, પૂંડ બાંધે, દ્રવ્યકમાં જાય, પછી પૂંડ કરે, અમરાપુર પામે, અંતે 84માં રખડે પાછો. માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત હી. ભરત ચક્રવર્તીના આવો ભાવ હતા. એણે નોકર રાખેલો કે કલાકે ઘંટ વગાડવાનો. ચેત ભરતેશ્વર ચેત, કાળ ઝપાટા દેત. એટલે ભૂલી ન જવાય કે મારે માથે મોજ છે. તારે માથે કુપીરીઓ કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. એને બહુ સરસ હતું. આજે શાક બહુ સારું હતું. તને ભાવે છે કેમ? તારે માથે કુપીરીઓ કાળ, ઊંઘ તને કેમ આવે છે? એ તો કહે છે બહુ સારી ઊંઘ આવી. દર્શનાવણીય કર્મ છે, જીવતું મળદું, સર્વઘાતીની પ્રકૃતિ. જીવતું મળદું થઈ ગયું. ઊંઘ્યો એટલે બધું મળદું જ ને, જીવતું મળદું. ન આવે ને ઊંઘ, એના મહાપુણ્યનો ઉદય હોય તો ઊંઘ ન આવે. એ દવા લે છે ઊંઘવાની કે મારા દર્શનાવણી કર્મ વધો ને. ડૉક્ટર આગળ જાય છે, ફી દઈને દવા લઈ આવે છે. મૂળમાં જ ભૂલ છે. આપણે રેતીના પાયામાં 35 માળનો ટાવર ઊભો છે, પડે જ ને. હોત આસવા પરિસવા જ્ઞાનીની વાત છે. જેને ખબર પડી કે હું શરીર નથી, હું આત્મા છું, એની દેખત ભૂલી ટળી. માત્ર દ્રષ્ટિ કી ભૂલ ગઈ આ ગતિ થશે. તો આશ્રમમાં પરિસર એટલે શું થાય છે? પહેલા જે બાંધેલા છે કર્મ, અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ, જ્ઞાનીને જ્ઞાન થયા પછી ઉદયમાં આવે. 548માં પત્રમાં તો સૌભાગભાઈ ને કુપલ તો જવાબ આપે છે. સૌભાગભાઈ પૂછ્યું છે કે તમે મારા ઘરે આટલો બધો વખત આવ્યા, સંવત 46માં પહેલી વાર મળ્યા ને 53 સુધીમાં 568 દિવસ રૂબરૂ મળેલા છે કુપલ, સૌભાગભાઈ ને કુપલજીનો સમાગમ. 10 વર્ષનો ઘનિષ્ઠ સમાગમ, 250 પત્ર કે તમે મારે ઘરે આવ્યા, હું તમને બધે મળ્યો છું સત્સંગમાં. દેહ વિલયના 20 દિવસ પહેલા ઈડરના ડુંગરે સાથે હતા. આટલો સમાગમ. અને તમે પૂર્ણ પુરુષ, શ્રદ્ધા છે, પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા છે, તો મને દુઃખ કેમ? કુપલ 548માં જવાબ આપ્યો છે કે સર્વજ્ઞ વિતરાગને કેવળ જ્ઞાન થયા પછી પણ અજ્ઞાન ફીટ્યું, ઘાતી કર્મ ગયા બધા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીને અંતરાય. વેદની કર્મ હોય એ તો શરીર આશ્રિત છે. જ્યાં સુધી નામ છે, આયુષ્ય છે ત્યાં નામ તો હોય જ ને. તો નામ છે તો ગોત્ર હોય જ ને. તો શરીર છે તો વેદની હોય. પ્રાય જ્ઞાન થઈ ગયા પછી ઘણું કરીને શાતાવેદની હોય, અશાતાવેદની હોય. બંને વેદની જ છે, નામ વેદની જ છે શાસ્ત્રમાં.
સુખ કે દુઃખ બંને એને અક્ષય સ્થિતિથી વેગળો રાખે છે એને. એટલે વ્યવહારિક સુખ કે વ્યવહારિક દુઃખ બંને દુઃખ જ છે. એ આયુષ્કર્મ પતે, બીજું બાંધી લીધું છે ને, એ બીજું ન બાંધ્યું હોય અને આયુષ્ય પતે, દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, તો શાશ્વત પદે બેસે. આયુષ્ય તો પતે છે, ગમે એમ કરીને પૂરું કરે છે આ એ ને કે ને પ્રકારેના લબડી નહીં. પછી માંદો પણ ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને, ન કરવાનું કરીને નવું બાંધી લીધું છે. એટલે વેદનીય કર્મ કેવળ જ્ઞાન ત્યાં પછી પણ હોય જ. શરીર છે તો એ તો શરીરનો ધર્મ છે વેદના. કુપાદ લખ્યું છે શરીર આ વેદનાની મૂર્તિ છે. ચાંદીની મૂર્તિ તોડીએ તો ચાંદી નીકળે, સોનાની મૂર્તિ તોડીએ સોનું નીકળે. આ વેદનાની મૂર્તિ છે. એમાં આ તો દુષ્મકાળ છે. આપણે જે કાળમાં જીવી રહ્યા છીએ સુખ હોય જ નહીં ક્યારે. એકાંતે સુખ ન હોય. ચોથારમાં હોય થોડુંક દુષમ સુષમ, આ તો દુષમ છે. એકાંત દુઃખે જરિયેલો એ તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને જ્ઞાનમાં જાણ્યું કે બધા જીવો એકાંતિક રીતે દુઃખી છે. હોય જ જે માને છે કે હું સુખી છું. મનુષ્ય ગતિમાં દુઃખ હોય તો બીજી ગતિમાં તો ક્યાં વિચારપૂર્વક વિવેક છે જ નહીં. દેવલોકને તો સંયમ જ નથી. એટલે અહીંયા જે સૌથી સારામાં સારી ગતિ છે મોક્ષ માટે, ત્યાં દુઃખ હોય તો બીજે તો હોય જ ને. એકાંત દુઃખે જરીવેલો એ, આ તો આગમનું વાક્ય છે. એ જીવો બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો, તીર્થંકર ભગવાન કહે છે. હવે ઠરી જાઓ તો કે ના. એટલે એ છૂટવાની જગ્યાએ બંધાય છે જીવ. આ તો કુપોલદેવ પોતાની દશા લખી કે પોતે બંધાવાની જગ્યાએ છૂટે છે. એટલે એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. આ સવા પરિસવા નહીં ઇનમે સંદેહ. દુર્વાસા સદા ઉપવાસી અને શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. જૈનેતરની વાત છે. દુર્વાસા મુનિ પધારે છે નદીને પહેલે પાર. દુર્વાસાનો ક્રોધ વખણાય. ઘણાનું કેમ તપ વખણાય, એમ દુર્વાસાનો ક્રોધ વખણાય પુરાણમાં. જો આગતા સ્વાગતા ન કરે તો શ્રાપ આપી દે તરત જ. પુરાણ કથામાં બધું એવું બહુ આવે એ તારું ધનોત પનોત નીકળી જશે. એટલે શ્રીકૃષ્ણ ડરે છે રાણીને કે જાઓ જલ્દી. ઘણી બધી હતી ને એમાં 3-4 મુખ્ય કામ માને એવી હતી, એવી રાણીને કીધું. એને તકલીફ તો હતી આપણી જેમ જ, બધી નહોતી માનતી કઈ. કે જાઓ જલ્દી, દુર્વાસા નદીને પહેલે પર આવ્યા છે, એને અન્નદાન કરી આવો અને દર્શન કરી આવો, આશીર્વાદ લઈ આવો. જાય છે. પાછી આવી. યમુના નદી તો 2 કાંઠે વહે, પૂર આવ્યું છે કે કેવી રીતે જાય. શ્રીકૃષ્ણ કોણ છે? જૈન મહાભારત પ્રમાણે ક્ષૈક સંકિતના ધણી છે. ત્રિશેઠી શલાકા પુરુષ હેમચંદ્ર મહારાજે લખ્યું છે 800 વર્ષ પહેલા. એમાં આ વાત છે કે ક્ષૈક સંકિતના ધણી છે. આવતી 24માં તીર્થંકર થવાના છે. અત્યારે ભગવાન જ છે. ક્ષૈક સંકિત એટલે ભગવાન જ કહેવાય. કેમ પાછી આવી ગઈ? તો 2 કાંઠે વહે, જાઓ કયો એને જઈને કે. શું કયો? શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો જમનામય માર્ગ દેજો. બીજાને તો વિશ્વાસ આવે. હું તમારી સાથે જમવા બેઠો ને મેં કહું આજે ઉણોદરી કરી છે, તમને શું ખબર? રોજ હું 3 જ ખાતો તો અહીંયા 6 ખાધી હોય તો હું કહું રોજ તો 10 ખાતો તો 4 ઉણોદરી કરી એમ જ લાગે ને. રાણીને વિશ્વાસ આવે. પડખા સેવા છે એકબીજાના, એ કેમ માને કે બ્રહ્મચારી? બીજા તો માને. તો એ કહેવાય રાજાનો હુકમ છે તો જવું પડશે ને. દુર્વાસાથી ડરે છે કે જલ્દી જાય છે. નદી આગળ બોલે છે એમના મૈયા, જો શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય, ખોટું બોલે છે, ડરતા બોલે છે, તો માર્ગ આપો. 2 ફાટ થઈ ગઈ, માર્ગ આપી દીધો. આ સવા પરિસવા. આ સંકિતની બલિયારી છે. કુપાલદેવ લખ્યું જ્ઞાની પાસે રમત છે કે બંધાવાની જગ્યાએ એ કર્મ ઉપયોગમાં આવે ને નિર્જરી નાખે. એટલે જ્ઞાની ખાતા છતાં ખાતા નથી, પીતા છતાં પીતા નથી, અને પીતા છતાં પીતા નથી. એટલે પીવે એટલે પીતા નથી. પીતા બાપા છે, કાશીની તેડી છે, તો કે તું આત્મા છો? તો કે ના હું કાશી છું. ખંભાતના ત્રિભુવન માણેક જાય છે તો કે આવડી નાની છોકરીને દેહાધ્યાસ થઈ ગયો છે. હું એને કહું તું આત્મા છે તો રડવા માંડી ગઈ. એટલે પીતા છતાં પીતા નથી જ્ઞાની. એને ખબર 3 કિલો વજન ઉપાડ્યું છે મેં. આપણે હજી પ્રસૂતિ ન થઈ તો નામ પાડી લીધું એનું કે છોકરો આવે તો આમ ને છોકરી આવે તો આ નામ એનું, અને હોટલ બુક કરી લીધી હોય જન્મદિવસ ઉજવવા માટે, અને કહેતો મને મોક્ષ આપો. અરે તારે મોક્ષ થશે, જન્મદિવસ કેવી રીતે આવશે પછી?
તો શું માગે છે ખબર તને? આ તો એના છોકરાને આશીર્વાદ આપે છે. શું? કે ફરી ફરીને જન્મજે અને મરજે. જન્મશે એટલે મરશે જ ને, મરશે એટલે જન્મશે જ ને. આ કે આત્યંતિક વિયોગ છે. એટલે આપણે કેટલો બફમમાં છીએ. આપણે કેવા વિતરાગને માનીએ જ છીએ, બુદ્ધિથી, બહારથી, ખોટું એ વ્યવહારથી. શર્મે ધર્મે કર્મે માને છે. એટલે શું આનંદ આવે જ ને, એ દિવસે મીઠાઈ કરે જ ને, ફોટા પાડે જ ને, વિડીયો ઉતારે જ ને, કે શું આનંદનો અવસર. શું જન્મીએ તો એટલે ફરી ફરીને જન્મીએ તો સારું ને, એટલે સંસાર ચાલુ રહે ને, એટલે મોક્ષ નહીં વયા જવાનું ને, અજન્મ નહીં થવાનું. મૂળમાં જ ભૂલ છે તો ધર્મ કેમ પરિણમે? એ ભૂખ્યો રહેતોય માંસ ખમણને પણ માંસ ખમણ કરે. આ ખ્યાલ ન જાય, એ દેહ જ છે ને. તો માંસ ખમણ કોણે કર્યું? ઉપવાસ ક્યાં થયો? ઉપવાસ એટલે આત્માની નજીક. આ તો લાંગણ થયું. કુપોલ દેવે આગમની શાખ આપી છે. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી. જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે. બોલે બીજું અંગ્રે. પેલું આચરણ, બીજું સુઈ ગળાંગ સૂત્રમાં લખ્યું છે કે જોઈ લો, પોતાની વાત કરી જ નથી એણે. કાંઈ પણ લખે ને પછી કે આત્મસિદ્ધિ લખી, આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય. હું એકલો નથી કહેતો કે 6 પદનો પત્ર લખ્યો, શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રેમમાં છે એવા જ્ઞાની પુરુષે આ 6 પદ કીધા છે. હું નથી કહેતો કે જ્ઞાની જે સાચા જ્ઞાનીઓની આ જ રીત છે. એ અર્જુન ગીતામાં શ્રી કૃષ્ણ કહે, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. હું નથી કહેતો. એ તો રૂપકથી આપણને કહ્યું કે રણ મેદાનમાં શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપ્યો. ત્યાં ઓલો બાણ લઈને ઊભો છે દુર્યોધન, ત્યાં બોધ અપાય? તો સમજાવવાની શૈલી છે. મહાભારત એક મહાકાવ્ય નાટક છે. એનો એક ટુકડો ગીતા છે, એક પાત્ર અર્જુન છે, બીજું શ્રી કૃષ્ણ છે. આ બધું લખ્યું વ્યાસ મહારાજે. એ પણ એ નાટકના પાછા પાત્ર છે. સમજાય નહીં કાંઈ, આપણે પકડી લઈએ. પછી જાય છે, રાણી ખવડાવે છે દુર્વાસા મુનિને અહોભાવથી. 4 ખાનાનું ટિફિન ખાઈ લીધું, જાઓ કે ઊંચું જોઈને ખીજાણા. એની અવાજ જ એવો ખીજાય એવું લાગે, ન ખીજાતો હોય તો ધ્રુજે છે. કેવી રીતે જાય મહારાજ? ક્યો? તો કે જમનામય 2 કાંઠે વહે છે, પૂર આવ્યું છે. જાઓ કયો. દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમના મહિના માર્ગ આપો. ત્યાં જેને ગઈ મારી સામે ખાધું છે, રાણી કહે છે. બીજી કે હું ઊભી જ હતી ને સાથે, મને શું કહેતું? બધાએ જોયું છે એને ખાધું છે. આપણે છે ને રોટલી નથી ખાતા, સ્વાદ ખાઈએ છીએ. આપણે દૂધ નથી પીતા, સ્વાદ પીએ છીએ આપણે. કયો? દુર્વાસા સદા ઉપવાસી હોય તો જમના મેં માર્ગ દો. આ આસવા પરિસવા એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો. આપણે સપને વિચાર આવે એમ કે સોનું આપણે બોલીએ, હીરા તિજોરીમાં હોય ને 1 2 10 12 15 20 જેટલા ઘરેણા, આ ઝેર છે એમ લાગે કોબરાનું. કુપોદેવ ઝવેરી બજારને ગલ્લે બેઠા છે, ઝવેરાતની વચ્ચે. દેવકજી મહારાજને કહે છે જૈન સાધુને કે કાળકોટ વેશ છે. આવું આપણે બોલીએ છીએ કે ખોટું કે સોનું બોલીએ એટલે ભાવ યાદ આવે 60,000 કે 61 કે 59 થઈ ગયા. 59 થઈ ગયા, અને વેચવા લેવા નથી હમણાં તો કાંઈ સગવડે નથી, તો આમ થવા માંડે ને કે ભાવ ઘટી ગયા. તારે ક્યાં વાંધો છે? 6 મહિના ખમી જાય, વધશે પાછું. તોય ફૂલાય છે, ભાવ વધી ગયા. બેઠો બેઠો કર્મ બાંધે છે. પ્રાર્થનામાં આ વાત આવે તો આપણને સોનાનો ભાવ યાદ આવે છે. એ કે કાળકુટ વેશ આપણે બોલી શકીએ. ઝવેરી એમ કે છે, બીજા કોઈ કહે તો ચાલે, શાકભાજીના વેપારી હોય તો. ઝવેરી એમ કે છે કાળકોટ વેશ છે, એટલે ઝેરનો ધંધો કરીએ જ ને અમે. કોલથાની દલાલીમાં હાથ કાળા થાય જ, અને ન થયા કાળા. પ્રભુજીજી પત્ર લખ્યો છે કે તમે મોહ રાજાના ઘરમાં ગયા. કુપોદેવ જ નામ પડેલું, મોહ મેં ક્ષેત્ર. તમે મોહ રાજાના ઘરમાં જઈ અને મોહને થાપો મારી આવ્યા. કે કમાલ કરી તમે તો. પછી દેશી ભાષામાં કહે છે આંગળી પાણીમાં ઘાલી કોરી કાઢી. કે જાદુ કર્યો તમે. આંગળી પાણીમાં જે ભીની તો થાય ને, તમે નાખી પાણીમાં. બધાને ખબર છે. ઘર માંડ્યું, છોકરા છૈયા, પત્ની, ધંધો, ઝવેરાતનો ધંધો, મોતીનો ધંધો, હીરાનો ધંધો, ગીરવે મૂકે એનો ધંધો, આડતનો ધંધો, કપડાનો ધંધો, અનાજનો ધંધો. એમાં ગરમ કપડાની દુકાન કરવાના હતા. કોણ? ગોપાલદેવના કાકાજી થતા રેવાશંકર જગજીવન મહેતા. બહુ કમાવા માંડ્યા. એટલે વધારે પૈસા વધે ને એટલે વધારે ઈચ્છા થાય
લાભે લોભ વધે ઘણો. એટલે સૌભાગભાઈને ખબર પડી, લહેરાભાઈએ કીધું સાયલામાં કે ગરમ કપડાની દુકાન કરવાના છે. એટલે સૌભાગભાઈ પત્ર લખે, પત્ર છે કે મારે તમને કંઈ કહેવાય નહીં, તમે તો સર્વજ્ઞ છો, વિતરાગ છો, તો એટલું હું કહું તમને. 44 વર્ષ મોટાને વડીલ હતા, આમાં રાખતા ગોપાલદેવ કે લખો એટલે આત્મસિદ્ધિ લખવી પડે, જવાબ આપવો પડે. ગોશાળાને જવાબ ના આપે, સૌભાગભાઈને આપવો પડે કે મારે કહેવાય નહીં તમને, એમ કરીને કહી દીધું. મારે કહેવાય નહીં તોય કહું છું કે તમે કપડાની દુકાનને આવું બધું કરતા નહીં, મેં સાંભળ્યું છે ગરમ પકડવાનું. ગોપાલદેવ જવાબ આપે છે, કપડાની દુકાન તમે કરવા નથી, અમે આ કરીએ છીએ એ નથી કરવું. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમે આ પ્રવૃત્તિ દેવાને માટે કરીએ છીએ. 576માં પત્ર. એટલે ધંધો કરીને, લગ્નના ફેરા ફરીને પ્રતિક્રમણ કરે છે. આ સમજાય આપણને? અને આ લગ્નને 31 વર્ષ ત્યાં હજી આલ્બમ ફેરવે છે અને એને લાળ પડે છે મોઢામાંથી, અહોભાવ આવે છે. અહો અહો એ આત્મસિદ્ધિમાં બોલે અહો અહો શ્રી સદગુરુ, ને આલ્બમ ફરે ત્યારે અહો અહો કરે. મોક્ષ બી જાના ઓર લડ્ડુ બી ખાના થાય. સંસાર અને મોક્ષ સાથે હોય. આપણે એવો મોક્ષ લેવા નીકળ્યા છીએ અને આપણને બતાવે છે એવો મોક્ષ કે નાચો, કૂદો, નવા કપડાં પહેરો, ઘરેણાં પહેરો, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, જોર જોરથી માઇકમાં બોલો, જોરથી વ્યવસાયિક લોકોને બોલાવો, સત્રભેદી પૂજા હોય તો, એટલે મોટેથી માઇક મૂકો, એટલે જલ્દી કર્મ ખપે. જલ્દી કર્મ ખપે કે વધારે બંધા છે તો ઇન્દ્રિય પોષાય છે. શૃંગારયુક્ત ધર્મ વિતરાગના ધર્મ હોય એટલે શૃંગારયુક્ત ધર્મ છે. બધા કરે. દિવાળીમાં દેરાસર ઉપર લાઇટિંગ હોય, કલ્યાણ કોઈ ત્યારે લાઇટિંગ હોય, રોશની. ઉકાળેલું પાણી પીવાનું છે, તું લાઇટ પતંગિયા બધા મરી નહીં જાય, એક ઇન્દ્રિય જીવ નહીં, આ તો ત્રસ જીવ છે બધા. એટલે મોક્ષમાં પ્રકાશમાં પંડિત ટોડરમલજી કહે છે કે દૂરથી દેરાસર જોઈએ ને તીર્થંકર ભગવાનનું, એ હવેલી છે, સ્વામિનારાયણનું મંદિર છે, સંતરામનું છે કે બીજા કોઈનું છે. ત્યારે તો સંતરામ નહોતા, હું કહું છું, ખબર જ ન પડે કે જૈનનું મંદિર છે કે જૈનેતરનું મંદિર છે. તો કોઈ પરદેશી આવે આપણી આગળ કે મને જૈન ધર્મ બહુ રસ આવ્યો છે, મારે અંગીકાર કરવો છે, મને થોડી વાત કરો, તો આપણે ક્યાં લઈ જઈએ એને, શું બતાવીએ? આ ડિસેમ્બર મહિનો ચાલે જ ને, એને કહીએ ને કોઈક દેરાસરમાં લઈ જાય, આવું કંઈક ફંક્શન હોય ત્યારે, અંજન છલાકા હોય, કંઈ દીક્ષાનો ઉત્સવ હોય, કંઈ કલ્યાણક ઉજવાતું હોય, આ રોશનીને બધું બતાડીએ. આવું તમે નાતાલમાં કરીએ જ છે કે આ ટિકિટ ખર્ચી મેં તો પાછો જ વયો જાય ને, શું બતાવી આપે? હાથે ન ધરે હથિયારા, નહીં ગીત નૃત્યના ચાળા, નહીં જપમાળાના પ્રચારા. એનું મન શાંત થઈ ગયું છે, એ રુદ્રાક્ષની માળા ફેરવે નહીં. જેનું મન વ્યગ્ર છે એને જાપ કરવાનો છે, એ તો શાંત થઈ ગયા છે. શાંત ક્યાં થઈ ગયા છે? કે છે જ નહીં અમારું મન. 255માં લખે છે 5 ઇન્દ્રિયો તો શૂન્ય છે, અમારું ચિત્ત શૂન્ય થઈ ગયું છે, મરી ગયું છે મરડું મન, એનું મન. જેને માટે યોગીઓ ભવની સાધના કરે છે. આનંદજી મહારાજ ગોપાલદેવ વખાણ્યા છે કે એને સિદ્ધાંત જ્ઞાન ઘણું હતું. જંગલમાં જઈને આનંદજન 24 જે છે રચી છે, ખાલી વાંચન કરતા હતા અને શરૂ કરી દીધું 11 વાગે. સંઘપતિ આવ્યા, સંઘવી, તમે 5 મિનિટ ખમી નથી શકતા, અમે આવ્યા એ પહેલાં શરૂ કરી દીધું, તમે અમારા ઉપર છો. વાત બરાબર છે કે તમારા ઉપર છો. કપડાં તો વરાવ્યા હતા ને, તરપણી વરાવી હતી, પાત્ર વરાવ્યા હતા, રજોરણ આપી દીધું એને કે લ્યો આ તમારું કપડાં સાથે. મેળતના જંગલમાં વ્યા ગયા, પાછા આવ્યા જ નથી. આ ત્યાંથી આ 24 રચી એણે. કોકે સાંભળીએ લખી લીધી છે. 22 રખ્યા, 23 24 પાછળથી ઉમેર્યા છે, 2 મળ્યા નથી મૂળ. ઇતિહાસનું શોધન એમ કહે છે. એ કહે છે 17માં જીનના સ્તવનમાં. અને કુપોલદુની દશા કેવી, આસવા પરિસવાનો અર્થ છે આ. શું કહે છે કુંથુનાથ ભગવાનને? મનડું કિમહીન બાજે હો કુંથુજીન, મનડું કિમહીન બાજે. બહુ પ્રાર્થના કરી, થાકી ગયા પછી કે મેં આગમ વાંચ્યા ને એમાં લખ્યું છે કે જિનેશ્વર ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનને મન કાબુમાં આવે. મનડું દુરારધ્ય તે વશ આણ્યું, આગમથી મતિ આણું. મેં આગમમાં વાંચ્યું છે કે કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનનું મન કાબુમાં હોય. આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણો કુંથુજીન, મનડું કિમહીન બા. ચેલેન્જ આપી કે આ વાત સાચી હોય આગમની, મારું કાબુમાં લાવો. એટલે નહોતું રહેતું ને. આ કે છે અમારું ચિત્ત, અને સરખાવાય કોની સાથે?
એ કે નાગ જેમ મોરલી સમક્ષ એમ અમારું મન આત્માકાર 412 લખે છે અત્ર આત્માકારતા વર્તે છે. 3 લીટીનો પત્ર છે. પછી અર્થ કરે છે આત્માકારતા એટલે આત્માનું આત્મામાં રહી જવું. એ સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. એ ઝવેરાતની બાજુમાં છોકરા છૈયા પત્ની બધું છે અને આત્મામાં જ છે. આ આસવા પરિસવા એટલે જે કંઈ ક્રિયા કરે જ્ઞાની સમ્યક દર્શન થઈ જાય આવું બેફાટ, પછી છૂટવા માટે થાય, બધું નિર્જરા થાય. આ આશ્રવમાં સંવર દીક્ષા લઈને શું કરવું છે ને? એને ઝવેરી બીજાને લખે છે અમારે ઘર અને વન બંને સરખું જ છે, અને તમારો સત્સંગ હોય સ્વભાવમાં કહે છે તો એના કરતાં વિશેષ છે. કે ભગવાનને કહી દીધું 680માં આકાશી ભગવાનને કે ના, તારી પાસે જે છે એ મારી પાસે છે, હવે મારે તારી પાસે કંઈ જોતું નથી. આપણે મંદિરમાં જઈને એમ કહી શકીએ દોરો લેવા ગયો છે, માદળિયું લેવા ગયો છે, તો એ કહે છે એ ભગવાન, એ નાથ, તું પ્રસન્ન થા મને, કદાચ મારો આટલો ત્યાગ વૈરાગ છે, તું તુષ્યમન થઈને મને શું આપીશ? તારી પાસે મારી પાસે છે. એટલે શું, હવે લેવા દેવાની કડાકૂટથી છૂટા થયા છીએ. લેવે કો નાહી ઓર ત્યાગી વે કો નાહી ઠોર, બાકી કાંઈ ઉભર્યો જેવું કારજ નવીનો હે. આ શ્રીમદ રાજચંદ્ર, આ આસવા પરિસવા એટલે પોતાની વાત લખી છે એણે. પણ આપણે આ વાંચીએ ને વિચારીએ તો આપણને કોણ મળ્યા છે એ જેટલા ભાવથી ખબર પડે એટલા ભાવથી આપણા કર્મની ભેખડો તૂટે. 736માં કુપાવદોએ લખ્યું છે કે જ્ઞાનીના જ્ઞાન આવું કેવું, રાગ દ્વેષના બળવાન નિમિત્તો મળ્યા છતાં જેનો ભાવ કિંચિત પણ વિક્ષેપ નથી પામતો, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતા પણ અનંત કર્મની નિર્જરા થાય. 2.5 લીટીનો પત્ર છે ખાલી. એમ બધું આવી ગયું, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, દાન, બધું. અને આ શ્રદ્ધા વગર બધું કરશે તો વહ સાધન બાર અનંત કયો. તો એક્સપ્રેસ હાઈવે શા માટે ન પકડવો? આટલો સહેલો મળી ગયો તો. બધું વાટી ઘૂંટીને જડીબુટ્ટી હિમાળા ગળીને ભવ્ય ભવની આરાધના પછી ભગવાન મહાવીર પાસેથી, અને આમ જોવા જઈએ તો એની પહેલાં ચંદ્રપ્રભ સ્વામીથી બધું ભેગું કરીને લાવે કે આ ભાવ રોગ મટી જશે, પી જા, તો એ લેતો નથી. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. અને ખપ જ નથી તો અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ પ્રતિક્રમણ છે વેશદુહા. પપ્પડ અર્ધમાર્ગ નહીં આવડતું તોય ચાલશે, આવડતું એને અર્થ આવડતા હોય તો વાંધો નથી, અનુમોદનીય છે. આ હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, અમને અનુભવ છે તો અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. 680 લખ્યું, પાછું લખ્યું આપણે જેવાને વિકલ્પ થાય ને, આ અંતર અનુભવ પરમાત્માપણાના અભિમાનથી નથી લખ્યું. તો શા માટે લખ્યું? તમારી દયા આવે છે કે એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો નિષ્કારણ કરુણાથી લખું છે. આપણા દુઃખનું એને રડવું આવે છે. નાનો છોકરો હાઈવે ઉપર જતો હોય ને, માને કે છટકી જાય ને ટ્રક આવતી હોય 100ની સ્પીડે, પકડે દોડીને એને રડે, મારે એક એને રડવા આંખમાંથી આંસુ જાય, બચી ગયું. ઓલાને કંઈ ખબર જ નથી, એ રડવા મળ્યો કેમ મારે જ મને? એને ખબર નથી કે હમણાં મરી જાત તું. એને ખબર છે કે આપણે મરી જશું, હમણાં ભાવ મરણ કરીએ છીએ ક્ષણે ક્ષણે, હમણાં મરી જશે. આયુષ તો પૂરું થઈ જશે 5-15 વર્ષમાં, શાશ્વત તો છે નહીં. આ જીવનો આ અનિત્ય વાસ છે, એટલે શાશ્વત તો કોઈ છે જ નહીં. 5 ગણો, 10 ગણો, 25 ગણો ને બીજા 100 ગણો ને તો શું કર્મ ખપી જશે એવું લાગે છે? બીજા 100 વર્ષ આપે તો આપણને. એટલે રડવું આવે છે ને, કે કચડે જાય છે, હમણાં ટ્રક આવે છે, એને રડવું આવે છે. નિષ્કારણ કરુણાશીલ એ મારું હૃદય રડે છે. આ હોત આસવા પરિસવા માત્ર દ્રષ્ટિ કી ભૂલે ભૂલ ગયે ગત એ, આ દેખત ભૂલી ટળે. આ દ્રષ્ટિની ભૂલ કઈ? કોપોદે સૈદ્ધાંતિક વાત કરી છે 537ના છેલ્લા પેરેગ્રાફમાં. એટલે આસવા પરિસવા કે બધું જ સીધું બાવો જંગલમાં વયું જાય તો કંઈ કામ નથી થાય. કોપાદે લખ્યું છે સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. વેશ બદલી નાખે, રંગ બદલી નાખે કપડાનો, ઘર છોડી દે,
સાપે શું કર્યું? કાટલી છોડી દીધી, ઝેર સાથે લઈ જાય તો શું થાય? કહા ભયો ઘર છાંડ કે તેજો ને માયા સંગ, સાપ તજી જીમ કાચલી, વિષ તેજો નહીં અંગ. એટલે આસવા પરિસવા 537 નો છેલ્લો પેરેગ્રાફ છે. શું થાય તો આ થાય? શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કર્યો છે, પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે. મૂર્ખ જ રહેવું છે. ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. કહી દઉં, મુખ આગળ હે ક બાત કહે, કુપાલજો કહે છે. એમનીમાં ગયા જ ને રોજ 3 વાર આપણે, મુખ આગળ હે ક બાત કહે, કહી દઉં, કુપાલજો કહે. શું કામ કહી દેવું છે? તો કે કરુણામ પાવા દે તું, મને દયા આવે છે કે તમારી કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. દયા આવે છે એને આપણી. આપણને જેટલી આપણી દયા નથી એટલી દયા એને આવે છે. આ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે. ફરી ફરી ઠોકીને કહ્યું છે તીર્થંકરે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાય નથી. અને આ સમજવું કંઈ વિકટ નથી. કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે. તું કોણ છો એ અમે તને કહીએ, અમે જાણીએ છીએ કે હું કોણ છું ને તું કોણ છું. બીજું કાંઈ નવું નથી કહેતા અમે. તું છો એ તારા વિશે જ વાત કરશું અમે. બીજાની વાત તો ન સમજાય એમ લખે છે. બીજાની વાત હોય તો ન સમજાય. આ કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગોપે કે ન જણાવે. આપણી જ વાત કરે તો આપણે માનવા તૈયાર નથી. તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્તેશ રહેવાનું શી રીતે બને? પછી કહે છે આગળ કે સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે. એટલે હું શરીર છું, આ જડ છે, આ તો હું એને માનું છું એ મારું જ છે, એ હું જ છું. આ હું જ છે તો એના જે એની પત્ની, એનો પતિ, એનો ભાઈ, એના માતા પિતા એના જ છે ને, એના છોકરા એના જ છે ને. એનું નામ સંસાર હમણાં આવશે, એનું નામ નરક, એનું નામ આપણે પોતે. આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્ય વિશે સ્વપણે માને છે, અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે, તે જ જન્મ છે, મરણ છે અને દેહ છે, તે દેહના વિકાર છે. તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્ર આદિ ભાવકલ્પનો હેતુ છે. અને તેની નિવૃત્તિ થઈ ના નથી તો સહજ મોક્ષ છે, ભગવાન થઈ ગયો. સાકાર પરમાત્મા, દેહ છે હજી, સ્વદેહ પરમાત્મા થઈ ગયો. જીવતી મૂર્તિ, આ ચૈતન્ય પ્રતિમા કહેવાય. અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કહ્યા છે. આદિ એટલે પાલિતાણા જવાનું ના નથી, સમજશિખર જવાનું ના નથી, દેરાસર જવાનું ના નથી. આને માટે એ શા માટે જાય છે? કોઈને પૂછે ને તો મંદિરમાં કેમ આવે? અરે પર્યુષણ છે. એટલે પર્યુષણ છે એટલે દેરાસરમાં જવું છે. પર્યુષણ છે એટલે જવું છે કે આત્મા માટે જવું છે? એટલે શું સંપ્રદાય ટકાવવાનો ઠેકો લીધો છે? જવું જ પડે ને, તો બધા શું કહેશે? એટલે બીજાને બતાડવા માટે જવું છે. આજે ઉપવાસ કેમ છે? આ સંવત્સરી છે તો કરવો જ પડે ને. કરવો જ પડે એટલે કરે છે. વખાનો મારો કરવો પડે છે. એટલે કંટાળો આવે છે ને મનમાં. તો જેવા ભાવ તેવા હરીફળે. પછી ગાય કરો ભાવે ભાવ ન ભાવે ભાવે કેવળ જ્ઞાન. તો તારા ભાવ આવા જ છે, ખોરા ટોપરા જેવી તારી દાન જ છે, તો ફળ એવું જ મળે ને. પછી આ નિવૃત્તિને અર્થે સત્સંગ સત્પુરુષ આદિ સાધન કયા છે ને તે સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્ય સિવાય પ્રવર્તાવે તો સિદ્ધ છે. મને તો એ જ નવાઈ લાગે. પોતાનો કે પોતાના સગાવાલા તો શીખ વ્યવહારમાં છે, એટલે એ આત્માર્થે જેને ગુરુજી માને છે ને એનો જન્મદિવસ ઉજવે. એ પાછા મંદિરમાં, ધર્મસ્થાનકમાં, તીર્થસ્થળમાં, આશ્રમમાં. જ્ઞાની હોય તો શું થાય એને? રડવું જ આવે ને પછી. કુપોલીઓ કોઈ તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે તો આ જીવ સમજે એમ નથી. આખી જિંદગી હું આત્મા છું એ ગોખ્યું, વાંચ્યું, સાંભળ્યું. નાટકીય ભાવથી તો કર એટલે બીજા ન બગડે.
તારું જે થાય એ, પણ તારા સંગીનું શું થશે? ખોટું ખોટું તો કહે કે ભાઈ હું જન્મું નહીં. કેમ? ખ્યાલ જ છે તો એ પૂર્ણ પ્રતીત છે કે હું શરીર છું. ગાઢ મિથ્યાત્વ છે આ. કેવળ જ્ઞાન થાય ને એને પેલા પરમ અવગાઢ દશા હોય, ઊંધું છે એનું પરમ અને તીવ્ર મિથ્યાત્વ છે આ, કે હું શરીર છું. ખબરદાર, આમાં કોઈ ફેરફાર કર્યો તો છે. આ નિવૃત્તિને છે સત્સંગ સત્પુરુષાદી સાધન કયા છે ને તે સાધન પણ જુદો, પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્ય સિવાય પ્રવર્તન છે. છુપાવાય નહીં, ગોપવું એટલે છુપી દેવો પુરુષાર્થ. વધારે શું કહીએ? હવે કેટલું બધું કહી દીધું તોય કે વધારે શું કહીએ? આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર આદિ બધું કરી છૂટો. એ હું શરીર નથી, આત્મા છું. બધી તપશ્ચર્યા આવી ગઈ આમાં, દીક્ષાએ આવી ગઈ આમાં, સંથારોય આવી ગયો, તીર્થયાત્રા આવી ગઈ ને દાને આવી ગયું. બધું અઘરું પડે છે એટલે બાકી ન કરવાનું બધું કરે છે. અને એવું કહેવામાં આવે છે ને કે આમ કરશો એટલે. પછી એવું ગાય પણ પાછો સિનેમાના ગીતના રાગે, પાલિતાણાના કાકરે કાકરે સિદ્ધ અનંત સિજાય. એ તો સાચી જ વાત છે, પણ ડોળીવાળા 3 વાર ચડે છે. એ પાછું જાણવું જોઈએ ને એને, એવું જ કરત તું. એ તો આજીવિકા માટે કરે છે એટલે એ બહુ દંડાતો નથી. આજીવ તો ધર્મ નામે ત્યાં ગયો છે. કા માનતા માનવા ગયો છે, કા માનતા પૂરી થઈ અમે માને છે બફમમાં, એટલે માનતા પૂરી કરવા ગયો છે કે આટલું કામ થશે તો હું ચાંદીનું છત્ર ચડાવી. એટલે દેવને લાંચનું નોતરું દે છે. દેવને દે તોય વાંધો નહીં, આ વિતરાગ દેવને લાંચનું નોતરું દે છે. વિતરાગ દેવને 18 દૂષણથી રહી જ છે, એ કંઈ લેતા જ નથી, એને આવું નોતરું આપે છે લાંચનું કે આટલું કરશો તો આટલું. એટલે આશાતના કરે છે મંદિરમાં, તીર્થસ્થળમાં, જાત્રાએ જઈને. એટલે આ સવા પરિસવા દ્રષ્ટિ બદલી જાય. શાસ્ત્રમાં તો ઘણા દાખલા છે, હજી ટાઈમ છે થોડો. એક મળદું પડ્યું છે યુવાન સ્ત્રીનું, રૂપાળી, બધા ઘરેણાઈ છે, બધા રસ્તા ઉપર મળદું પડ્યું છે. એક ત્યાગી વૈરાગી સાધુ જાય છે ત્યાંથી, ઊભા રહી ગયા જોવા માટે. આ સંઘની પંચેન્દ્રિય જીવ કે આત્મિત કર્યા વગર દેહ છૂટી ગયો. આ અભિગમથી વિચારીને વયા ગયા. પછી બે ચોર નીકળે છે. આ બધા ઘરેણાને હીરા મોતી ક્યાં જુવાન ક્યાંક લગ્નમાં જાતી લાગે છે, કાં પરણવા જાતી હશે પોતે જ. આ બધા ખસી જાય ને તો આ ઘરેણા બધા ઉતારી લઈએ. કોઈ આવારા ચલન જાય છે, ચારિત્રનો લથડેલો જુએ છે, આવી રૂપાળી આ ઘરેણા, આ જીવતી હોત તો. એને એવા વિચાર આવે છે. એ કૂતરું ઊભું છે કે આજે આ બધા ટળે તો સારું, આ સાધુ, ઓલા ચોર અને ઓલા આવારા ચલન, કે તો હું થોડું માંસ ખાવ એમાંથી. મળદું છે ને, કૂતરાને ખબર પડી જાય કે આ જીવતું છે કે નહીં, કે આ બધા આગા જાય થોડા. એક જ વસ્તુ છે, દ્રષ્ટિની ભૂલ છે બધાને, દ્રષ્ટિ અલગ અલગ છે બધાની, એ પ્રમાણે એ વિચાર કરે છે. તો માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે. આ ભૂલ ગઈ તો ગત એ તો આશ્રમમાં સવાર થાય. શું કહે છે? કુપવદેવે એના સંસારમાં એનું પૂર્વનું ઋણ ચૂકવે છે ને, લખ્યું છે એણે. એ તો સાવ નાની ઉંમરે માને કહેતા હતા, માં તારે મોક્ષ આવવું જોઈએ, તો કે મને ખબર નથી, તો કે હું બતલાવીશ. એટલે ભોગાવલી કર્મ જે 24માંથી 22 તીર્થંકરના હતા, એ કુપવદેવના ભોગાવલી કર્મ હતા. એટલે પૂરું કરે છે. કહે છે ને, હું લગ્નના ફેરા ફરવા નહીં, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. ઋણાનું બંધ હોય તો ક્યાં જાય? આ ભોગથી દૂર. એને તો કેટલી જગ્યાએ લખ્યું છે કે જે કર્મ ઘણા લાંબા ગાળે પૂરા થવાના છે, અલ્પકાળમાં પૂરા કરવા છે મારે. આ આશ્રમમાં સંવર એટલે ગૃહસ્થ દશામાં અબંધ પરિણામે જીવે છે, જનક વિદેહીની જેમ. પણ જનકની વાતે માથે તો અષ્ટાવક્ર હતા, કુપોદન માથે કોણ હતું? એકલા જ. કેમ કે ભરત ચક્રવર્તી જેવી દશા.
ભરત નથી સમજતો અને અહોભાવ આવે તો વાંધો નથી. ભરત ચક્રવ્યુહ ઉપર તો ઋષભનાથ ભગવાન હતા. કુપોલદેવ તો કહે છે કે એક સમય જો કર્મનો ઉદય અસત્તાને પામે તો જેલમાં પુરાણા છે ને દાંતથી જેલના સળિયા તોડીને નીકળી જાય. અમે વિસ્તરસા પરિણામ 504માં પત્રમાં કુપોલદેવ લખે છે સૌભાગભાઈને કે અત્યારે મેં ભાગીદારી છોડીને ભાગી જાય અડધેથી, તો રેવાશંકરને ક્લેશ થાય છે, અમારે જવાબ આપવો પડશે. જે પૂછે જવાબ તો આપવો પડે ને, રવજી બાપાને જવાબ તો આપવો પડે ને, કે ક્લેશરૂપ પરિણામ થાય છે અને અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચે. વિસ્તરસા પરિણામ સિદ્ધના જીવને હોય કે અમારા વિસ્તરસા પરિણામને હાનિ પહોંચશે. 504માં પત્રમાં લખ્યું છે. શુદ્ધતા વિચારે ત્યારે જાવે શુદ્ધતા મેં કેલી કરે અમૃતધારા વર્ષે, જે છે ને 475માં સમયસરનો દોહો છે, સમયસર નાટકનો. શુદ્ધતા વિચારે દ્યાવે શુદ્ધતા મેં કેલી કરે શુદ્ધતા મેં તીર્વએ અમૃતધારા વર્ષે. એટલે પૂછે છે અમૃતધારા વિસ્તરસા પરિણામની વાત છે કે આ સુધારસની વાત નથી. ડુંગરસિંહ ગોસ્વામીએ સુધારસ પકડતા હતા અષ્ટાંગ યોગ સાધીને, ઘણા બધા સફળે થયેલા, કે આ સુધારસની વાત નથી, આ વિસ્તરસા પરિણામની વાત છે. એ જાણે છે કે સિદ્ધના પરિણામ કેવા હોય. પ્રભુશ્રીને કહે છે તો 55માં સમાગમના 5મા દિવસે ઈડરના ડુંગરે કે આ બેઠા છે એ સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધ શિલા. લખીને આપ્યું છે, બોલીને કહ્યું છે, સાબિતી સાથે, તારીખ વાર સ્થળ સાથે. આ પરિણામથી જીવે છે. એટલે બધા કર્મનો જ્ઞાની અલ્પ સમયમાં ભૂકો બોલાવી દે. જ્ઞાની પાસે એવી રમત છે કે ને તો એમ બોલી શકે કે અનંત આ સંસારને શું કરવો, અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. આ લગ્નના 8 મહિના પહેલાં લખ્યું, પછી ફેરા પડે છે, ઘર માંડ્યું. લગ્નના 8 મહિના પછી લખે છે કે પોતાની પરિણીત સ્ત્રી માં અને બેનમાં ભેદ ન સમજવો. આપણે ખોટું ખોટું બોલી શકીએ, ખોટું ખોટું ખાલી આ સવા પરિસવા. આગળ લખે છે આપણે માટે સ્ત્રી સંબંધી મારા વિચારમાં કે જે વાટેથી રોજ મળમૂત્ર વહે છે અશુચિ, ત્યાંથી બાળ બચ્ચારૂપ ફળની કંઈ પ્રાપ્તિ થાય તેમાં હર્ષોક ન કરવો. હું શ્રીમદ રાજન માનું છું અને જન્મે એનો આનંદ આવે ને આમ થાય. પછી સીધું ગણિત છે ને આ તો. આમાં કાશી જવું પડે સમજવા માટે, સંસ્કૃત શીખવું પડે આ સમજવા માટે. હું જન્મું, મારા સંબંધીને ઘરે કોઈ જન્મે, ગોર મિથ્યાત્વ છે ને આ. પણ કોણ બોલે આ? પોતે જ પોતાનું ઉજવતો હોય તો બોલી કોણ શકે? એ બોલી શકે. પ્રયોગવીર છે કાકા કાલેલકર, મહાવીરને માને નહીં, આ નવકર મંત્ર બોલે જ નહીં. કે આ પ્રયોગવીર છે, જેણે વાંચ્યું, જાણ્યું, અનુભવ્યું, એ અમલમાં મૂક્યું. પછી પ્રયોગવીર છે. આવું આપણે ખોટું ખોટું બોલી શકીએ? આ દશાના ધારક છે. કે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, લગ્ન બાબત વાત કરે છે. તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. કહો 128માં લખ્યા, આ ક્લેશી તમને પર જુગુપ્સા નહીં આવતી? ધિક્કાર જો મને નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી આ પ્રતિક્રમણ. ખાલી કુપોલની દશા વાંચ્યા વિચારે કરીએ અને આપણને શેવડો પડે કે હું આવું કરું છું એટલે પ્રતિક્રમણ થાય. આપણે અહોભાવ આવે એમાં તો અનંત કર્મ ખપે, સાથે આપણને શેવડો પડે એટલે આપણે કર્મ ખપવા માંડે. ત્રીજા મહાવીર બનવાની તૈયારી થાય. કઈ બે એક જ મહાવીર ન હોય, બે ન હોય, કાંઈ અનંત મહાવીર થઈ ગયા. અનંત 24 જીનમ મહાવીર મહાપરાક્રમ કરીને જે કર્મ ખપાવે બધા મહાવીર છે. કે બે જ ન થાય કાંઈ, અનંત મહાવીર થઈ ગયા અને અનંત થશે. અનંત 24 જીન નમો સિદ્ધ અનંતા કરોડ બધા મહાવીર જ છે. અત્યારે કે વર્ધમાન સ્વામી મહાવીર સ્વામી એ કઈ તીર્થંકર નથી, અત્યારે સિદ્ધાર્થમાં છે. એ નામકર્મ હતું, આયુષ સાથે પતી ગયું. અત્યારે મહાવીર સ્વામી તીર્થંકર ના કહેવાય કાંઈ. પણ આ તો આપણને ખબર છે ઘણું બધું કથાની યોગથી કે આવા હતા, આવી રીતે કર્યું, એને ક્રોધ જીત્યો, માન જીત્યું, એટલે તીર્થંકર તરીકે આ ભૂત પ્રજ્ઞાપી ન્યાય કહેવાય. આમાં લખ્યું છે કુપોલદેવી. એટલે કહીએ તો વાંધો નથી, અત્યારે મુક્તાત્મા છે મહાવીર સ્વામી.
એ તો બેઠા હોય તો એમ કે બા અહીંયા આવો જગ્યા છે ત્રિશલામાં, એમ કહે નહીં કાંઈ. કુપોલ દેવા માતા નહીં, સિદ્ધ શિલાએ બા અહીંયા આવો, અહીંયા જગ્યા છે. અહીંયા જ નહોતા બા તો છેલ્લે દિવસે કહે છે આ આસવા પરિસભા 25 વર્ષની પત્ની કુપોલ દેહ છોડે છે, એને દૂર રાખજો કે. ઋષભનાથ ભગવાને જે કરેલું ને મા પ્રત્યે, ઋષભ 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 હાથીની અંબાડી પર, તારી પાછળ રડી રડીને મારી આંખ ગઈ. ઋષભ ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ઊંચા રહે જો નીચે રાખે નૈન, કોણ કોનો પુત્ર ને કોણ કોની માં. હાથીની અંબાડી પર કેવળ જ્ઞાન થયું. આ વિતરાગ ધર્મ છે. એ જ કુપોલદેવે કર્યું. દેવા માતાને અને જબકબાને નર્મદા મેન્શનમાં બાજુની એક રૂમ રાખેલી, આવવા ગયા છે કે મોઢું તો જોઈ લઈએ ને છેલ્લે, ઘૂમટો કાઢીને જબકબા દૂર રાખજો, ઈશારાથી કહી દીધું એને. અને હવે મળશો ક્યારે તમે? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. હું શરીર જ નથી તો એ પતિ માને કે દીકરો માને, એને ન સમજાય તો માને. લિખિતનમાં લખતા કે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં, લિખિતનમાં લખતા 719માં 653માં સહજ આત્મ સ્વરૂપ. આવો હોત આસવા પરિસભા. બોલો, કંઈ પૂછવું છે હજી? બરોબર. પરમ કૃપાળુ દેવ કી જય. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.